નમસ્કાર મિત્રો, જીગર સર ફિઝિક્સ YouTube ચેનલમાં આપ દરેકનું હાર્દિક સ્વાગત છે. જો તમે લોકોએ મારી આ ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ઝડપથી કરી નાખો અને તમારા મિત્રો અને તમારા સગા સંબંધીઓને, પરિવારજનોને પણ કહો કે મારી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરે. ચાલો મિત્રો, છેલ્લે આપણે ધોરણ 12 ચેપ્ટર નંબર 2 એમાં વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ જોયો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન, બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઊર્જાનું સૂત્ર મેળવો. પહેલી વાત એ કે સ્થિતિ ઊર્જા કોને કહેવાય? સૌપ્રથમ આપણો ટોપિક આ જ હતો, આ ચેપ્ટરનો સ્થિતિ ઊર્જા કોને કહેવાય એની વ્યાખ્યા આવડે એટલે તમને આ આખું સૂત્ર આવડશે. સ્થિતિ ઊર્જા કોને કહેતા હતા? તો કે અનંત અંતરેથી કોઈ પણ વિદ્યુત ભાર સિવાય એક કુલમ હોય તો આપણે વિદ્યુત સ્થિતિમાન કહીએ. એક કુલમ સિવાયનો કોઈ પણ વિદ્યુત ભાર હોય એટલે કોઈ પણ ધન વિદ્યુત ભારને, એકમ હોય તો સ્થિતિમાન, કોઈ પણ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રના આપેલા બિંદુ સુધી લાવવા માટે બાહ્ય બળ દ્વારા જે કાર્ય થાય એ કાર્ય, અથવા વિદ્યુત બળની વિરુદ્ધમાં જે કાર્ય થાય એ કાર્યને આપણે શું કહીએ? સ્થિતિ ઊર્જા. એ જ વસ્તુ આપણે અહીંયા એ જ પદ્ધતિથી આપણે અનુસરવાનું છે. તો હવે જોઈએ, આપણે બરાબર સમજજો. દાખલા તરીકે મારે બે વિદ્યુત ભારની સ્થિતિ ઊર્જા એટલે બે વિદ્યુત ભારને અનંત અંતરેથી લાવવા બે, તો હું શું કરું? બરાબર સમજજો. દાખલા તરીકે આ x અક્ષ અને y અક્ષ છે, બરાબર. ટેક્સ્ટ બુકમાં x અક્ષ y અક્ષ નથી આપેલા, આપણે દોરશું બરાબર સમજાય એટલા માટે. દાખલા તરીકે આપણે એક વિદ્યુત ભારને અહીંયા લાવવો છે અને બીજા વિદ્યુત ભારને આપણે અહીંયા લાવવો છે. તો આ બિંદુનું અંતર કેટલું છે? ઉગમ બિંદુથી એને નામ આપી દઈએ આપણે r1. સ્થાન સદિશ બોલો તો પણ ચાલશે, ખાલી r1 અંતર બોલો તો પણ ચાલશે. સ્થાન સદિશ બોલ નાખી, બરાબર. આ બિંદુનું અંતર r2 છે એવું કહી દઈએ, બરાબર. આ ઉગમ બિંદુ O છે. એટલે આપણે શું કરવું છે? સ્થિતિ ઊર્જા એટલે શું થાય? તો કે વિદ્યુત ભારને, કોઈ પણ વિદ્યુત ભારને સિવાય એક કુલમ, એટલે ખાસ ધ્યાન રાખવાનું સ્થિતિ ઊર્જાની વાત થાય એટલે કોઈ પણ વિદ્યુત ભારને અનંત અંતરેથી આપેલા બિંદુ સુધી લાવવાના અને જે કાર્ય થાય એ કાર્ય એટલે સ્થિતિ ઊર્જા બાહ્ય બળ દ્વારા અથવા વિદ્યુત બળની વિરુદ્ધમાં. આપણે અહીંયા બાહ્ય બળ દ્વારા થતું કાર્ય શોધીશું એટલે ઋણની માથાકૂટ ના રહે, બરાબર. બાહ્ય બળ દ્વારા જે કાર્ય થાય એ કાર્યને જ આપણે સ્થિતિ ઊર્જા કહીશું. એટલે આપણે શું કરવું છે? તો કે અનંત અંતરેથી કયા બે વિદ્યુત ભારને Q1 અને Q2 ને લાવવા. અત્યારે આ Q1 Q2 અનંત અંતરે છે, તમારે આ દોરવાનું નથી, આ દોરવાના નથી. છેલ્લે આકૃતિ હું દોરું એ જ દોરવાની, સમજવા માટે મેં અત્યારે અહીંયા લીધા છે, બરાબર. એટલે આપણે લખશું આકૃતિ મુજબ R1 અને R2 સ્થાન સદિશ ધરાવતા બિંદુ O પર Q1 અને Q2 ને અનંત અંતરેથી લાવવા છે. ક્યાં લાવવાના? Q1 ને R1 ઉપર લાવશું, Q2 ને R2 ઉપર લાવશું. અનંત અંતરથી લાવવા, ખાલી લાવવાના છે. કેમ લાવવા? કારણ કે સ્થિતિ ઊર્જા એટલે શું થાય? અનંત અંતરેથી આપણે લાવો અને બાહ્ય બળ દ્વારા જે કાર્ય થાય અથવા વિદ્યુત બળની જે વિરુદ્ધમાં કાર્ય થાય. મેં તમને કહી દીધું આપણે બાહ્ય બળ દ્વારા થતું કાર્ય મેળવશું. બાહ્ય બળ દ્વારા જે કાર્ય થાય એ કાર્ય એટલે સ્થિતિ ઊર્જા. એટલે આપણે શું મેળવવાનું? કાર્ય. કોનું? બાહ્ય બળ દ્વારા થતું કાર્ય. એટલે લખશું આ માટે બાહ્ય બળ દ્વારા થતું કાર્ય આપણે શોધીશું. બાહ્ય બળ દ્વારા થતું કાર્ય મેળવીશું. ચાલો, બાહ્ય બળ દ્વારા થતું કાર્ય મેળવવાનું છે ને, એક પછી એકને લેતા ચાલો જોઈજો. પહેલા આપણે શું કરીએ? Q1 ને લાગે અનંત અંતરે. ચાલો, સૌપ્રથમ આપણે લખશું અહીંયા, સૌપ્રથમ Q1 ને અનંત અંતરેથી R1 સ્થાન સદિશ ધરાવતા, સ્થાન સદિશ વાળા
બિંદુને નામ આપવું હોય તો નામ પણ આપી શકો P Q કે A અથવા B, બરાબર? એમને લખો તો પણ ચાલે. સ્થાન સદિશ વાળા બિંદુએ લાવવા માટે આપણે પહેલા Q1 ને લાવવું. એટલે સૌપ્રથમ આપણે શું કરશું? Q1 ને અનંત અંતરેથી R1 સ્થાન સદિશ વાળા બિંદુએ લાવવા માટે, એટલે લાવવાનો એટલે પહેલા એને લાવી. એને લાવવા માટે કોઈ જ કાર્ય થતું નથી. પહેલા આપણે લખી નાખી કે R1 સ્થાન સદિશ વાળા બિંદુએ લાવીશું. આ માટે કોઈ જ કાર્ય થતું નથી. કોઈ જ કાર્ય થતું નથી. કેમ નથી થતું સમજો. જો મેં પહેલા ચોક કરી દીધો બાહ્ય બળ દ્વારા થતું જ કાર્ય ગણીશું, એટલે હું દર વખતે કદાચ એવું ન લખું બાહ્ય બળ દ્વારા થતું કાર્ય, ખાલી કાર્ય લખું તમારે સમજી જાવ. હવે કાર્ય કેમ નથી થતું ઈ સમજીએ. પહેલા વિચારો Q1 ને હું લાવું. અહીંયા કોઈ વિદ્યુત ભાર છે આજુબાજુમાં ક્યાંય પણ? આ તો અનંત અંતરે જ છે ભાઈ. અહીંયા ક્યાંય વિદ્યુત ભાર નથી. આ તો ઉગમ બિંદુઓ છે. વિદ્યુત ભાર નથી તો વિદ્યુત ક્ષેત્રય નથી. કાર્ય ક્યારે કરવું પડે તમારે? મેં કીધું હતું જ્યાં વિદ્યુત ક્ષેત્ર હોય ત્યાં કાર્ય કરવું પડે. અને કયું કાર્ય હોય? બાહ્ય બળ દ્વારા થતું કાર્ય. તો કે વિદ્યુત બળ લાગે એની વિરુદ્ધમાં જ હોય કાર્ય, બરાબર? પરંતુ અહીંયા વિદ્યુત ક્ષેત્ર જ નથી, કારણ કે કોઈ વિદ્યુત ભાર નથી. વિદ્યુત ભાર ન હોય તો વિદ્યુત ક્ષેત્ર ન હોય. વિદ્યુત ક્ષેત્ર નથી એટલે તમે Q1 ને લાવશો તો કોઈ જ કામ ન કરવું પડે, કોઈ જ કાર્ય થતું નથી. ક્લિયર થઈ ગયું? કેમ કાર્ય નથી થતું? કારણ કે આને આપણે અહીંયા લાવી છે ત્યારે આજુબાજુમાં અહીંયા કોઈ વિદ્યુત ભાર નથી. વિદ્યુત ભાર નથી એટલે વિદ્યુત ક્ષેત્ર નથી. વિદ્યુત ક્ષેત્ર હોય તો જ કાર્ય કરવું પડે, એવું તમે શરૂઆતમાં જ કીધું હતું. અહીંયા કોઈ વિદ્યુત ક્ષેત્ર છે નહીં એટલે Q1 ને R1 સુધી લાવશો કે કોઈ જ કાર્ય થતું નથી. રેડી? પહેલા કે નાખશું પહેલા લાવી તો પહેલું કાર્ય કેટલું થઈ ગયું? W1 = 0. પહેલા ને લાવી એટલે પહેલા દ્વારા જે કાર્ય થાય ને W1 = 0. કમ્પ્લીટ. હવે શું કરશું? હવે Q1 અહીંયા આવતો રહ્યો. Q1 અહીંયા આવતો રહ્યો. રેડી? હવે આપણે કોને લાવવાનું? Q2 ને. વિચારજો. હવે આપણે Q2 ને લાવી, બરાબર સમજજો. તો શું થાય? હવે હું Q2 ને અહીંયા લાવું તો જો તા Q1 ની આજુબાજુ તો વિદ્યુત ક્ષેત્ર તો હશે જ ને. હોય વિદ્યુત ભાર આજુબાજુ વિદ્યુત ક્ષેત્ર હોય તો હવે વિદ્યુત ક્ષેત્ર છે. હવે તમે આ Q2 ને અહીંયા R2 બિંદુએ લાવશો, R2 સ્થાન સદિશ વાળા બિંદુએ, ત્યારે તમારે કાર્ય કરવું જ પડે. કે આજુબાજુમાં વિદ્યુત ભાર છે. વિદ્યુત ભાર હોય એટલે વિદ્યુત ક્ષેત્ર હોય. કામ કરવું જ પડે, બરાબર છે? કેટલું કામ કરવું પડશે ઈ ગણવું પડશે. હવે સમજો, આપણે સ્થિતિમાનની વ્યાખ્યામાં જોયું હતું આવું હતું VA - VB = W/Q. એ તો બે બિંદુની વાત કરતા હોય ત્યારે બે બિંદુના તફાવત નહીં. એક બિંદુની વાત કરીએ તો ખાલી V લેવાય, બરાબર? અહીંયા આપણે એક બિંદુથી બીજું બિંદુ નથી લઈ જવાનું, અનંતેથી જ લાવી. કારણ કે અનંતે આપણે સ્થિતિમાનની શૂન્ય જ ગણી છે. અનંતે સ્થિતિ ઊર્જા પણ શૂન્ય જ ગણી છે. મેં શરૂઆતમાં જ કીધું, બરાબર? એટલે અનંત અંતરનો બિંદુ એને B ધાર્યો તો અનંતે 0. અહીંયા લાવો તો અહીંયા એટલે ખાલી V કહી દઉં. રેડી? તો શું થઈ જાય? V = W/Q. એ ભાઈ કાઈ નહીં. અનંત અંતરેથી વાત કરું તો ખાલી V લખાય, કારણ કે અનંત અંતરે એક બિંદુનું સ્થિતિમાન તો શૂન્ય થયું. જે બિંદુ લાવો એનું સ્થિતિમાન એને ખાલી મેં V કહી દીધું. જેટલું હોય એટલું મને ખબર નથી. શું હે આ પછી સમજાવું તમને. મારે તો કાર્ય શોધવાનું. એટલે કાર્ય એટલે શું થાય? પેલા Q * V થાય. આ તો ખબર છે Q * V. એટલે આ કયો Q હોય? જેને લાવો ને ઈ Q હોય. યાર મેં તમને કીધું તો આપણે ઉદાહરણ 2.1 ગણ્યું ત્યારે આ સૂત્ર વાપર્યું W = Q * V. તો જેને લાવી ઈ Q હોય. અને વિદ્યુત સ્થિતિમાનમાં જે Q આવે V = KQ/R ઈ કયો Q હોય? તો કે જેનું વિદ્યુત ક્ષેત્ર હોય, જેના લીધે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થયું હોય, એનો Q આ V ની અંદર આવે. ક્લિયર થયું? એટલે પહેલા શું કરવું પડે? કાર્ય શોધવું હોય. કાર્ય તો પહેલા આજુબાજુમાં વિદ્યુત સ્થિતિમાન કોનું હોય એ શોધી લેવું પડે. ઈ મળી જાય એને ગુણ્યા Q કરી નાખો એટલે કાર્ય મળે. તો હું આને જ્યારે Q2 ને અનંત અંતરેથી અહીંયા લાવીશ, અનંત અંતરેથી અહીંયા, તો અહીંયા કોઈનું વિદ્યુત સ્થિતિમાન હશે. અચ્છા, વિદ્યુત ક્ષેત્ર હશે. હા, આજુબાજુમાં આનું છે. તો આ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન હોય. કોનું હોય? અહીંયા વિદ્યુત સ્થિતિમાન કોના લીધે હોય? મારે કોઈ પણ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શોધવું હોય તો આજુબાજુમાં જેટલા હોય બધા લીધે હોય.
તો અહીં વિદ્યુત સ્થિતિમાન કોનું હોય? આજુબાજુમાં તો આ એક જ છે. આ તો અનંત અંતરે હે હો ભાઈ, આ નજીક નથી. આ તો આજુબાજુમાં તો એક જ છે. તો આના લીધે વિદ્યુત સ્થિતિમાન હોય આ બિંદુ પાસે. એટલે આ બિંદુને નામ જ આપી દો તો મજા આવશે. A બિંદુ કહી દો અને B બિંદુ કહી દો. આ અનંત જ રાખો. આ A B તો અનંત માટે નથી લીધો. ખાલી એક હોય તો એક બિંદુ લેવાનું B. બે ની બાદબાકી હોય તો બે બિંદુ લેવાનું VA VB. ચાલો આ B બિંદુ લાવતો તો VB V ઇન્ફાઇનાઇટ અનંત અંતરે લાવ્યા. અનંતેથી B લાવો એટલે જે અંતિમ હોય પેલા અંતિમ માઈનસ પ્રારંભિક. અંતિમ આ B બિંદુ અહીંયાથી આમ લાવો એટલે અનંત પ્રારંભિક થાય. અંતિમ માઈનસ પ્રારંભિક અનંત અંતરે સ્થિતિમાન 0 ગણી એટલે ખાલી અહીંયા B લખી દે. એટલે સૂત્ર આપણું આવું થાય W Q V. તમારે ક્યાં લાવવાનો છે આ Q2 ને? B બિંદુ. તો B બિંદુ પરનું સ્થિતિમાન જોઈ. જેને લાવવાનો હોય એ વિદ્યુતભાર Q2 છે. Q2 લાવવાનો. તો Q2 એટલે W શોધવા માટે Q2 VB પેલા VB શોધવા પડશે. VB શોધી નાખો પછી આપણે કાર્ય ગણીએ. તો હવે લખશું આ Q1 ના લીધે આ Q1 ના લીધે કેટલા અંતરે આપણે Q2 ને B એ લાવવાનો છે. જ્યાં લાવવાનો હોય ત્યાં સ્થિતિમાન છે. અહીંયા સ્થિતિમાન હોય. અહીંયા સ્થિતિમાન હોય કેના લીધે હોય? આજુબાજુમાં જેટલા હોય ને બધા લીધે. આજુબાજુ એક છે આના એક ના લીધે સ્થિતિમાન હોય. કેટલું હોય? તો કે A નું અહીંયાથી અંતર ગણી લ્યો. આ અંતર ગણી લ્યો એટલું હોય. ચાલો અંતર ગણી નાખીએ આપણે. બરાબર છે? આ અંતરને કંઈક નામ આપી દયો. R1 B નામ છે તો B નામ આપી દયો. એટલે 1 નું B થી અંતર એમ અલગ રહે એટલા માટે આપણે આને R1 આપ્યો અને R2 ખાલી R લખો તો પણ ચાલશે. આ અંતર લેવાનું હોય ભાઈ. અથવા R A B કરી નાખો તો પણ ચાલે કે A થી B સુધીનું અંતર એમ. જે મજા આવે. આ Q1 ના લીધે R A B અંતરે સ્થિતિમાન અથવા તો વિદ્યુત સ્થિતિમાન એને આપણે કહી દઈ. એટલે B બિંદુએ સ્થિતિમાન છે ને એટલે એને VB નામ આપો. કારણ કે આપણે B બિંદુ જ લાવવાનું. કેટલું થાય? એક વિદ્યુત ભારના લીધે સ્થિતિમાન K Q R. કયો વિદ્યુત ભારના લીધે સ્થિતિમાન એ આના લીધે તો E Q આવશે. Q1 કેટલું અંતરે સીધું અંતર લેવાનું હોય R A B. ટેક્સ્ટ બુક માં જે નામ આપ્યું હોય એના કોઈ લેવા દેવા નથી. મળી ગયું. તો આપણે આ મળી ગયું. Q2 ને લાવવાનું હોય. તો હવે આપણે Q2 ને B ઉપર લાવશું. તો હવે લખશું હવે Q2 ને અનંત અંતરેથી B પર લાવવા માટે કરવું પડતું કાર્ય. બીજાને લાવવાનું હોય તો એ કાર્યને W2 નામ આપી દો. પહેલાને લાવવાનો હતો તો W, બીજાને લાવવાનો હોય તો W. અને કાર્ય એટલે શું થાય? Q V થાય. Q V આ તો આપણને ખબર જ છે. હવે આ મોઢે રહી જાવ. બરાબર? કાર્ય એટલે Q V. જેને લાવવાનો હોય એ વિદ્યુતભાર Q2. જે જગ્યાએ લાવવાનો હોય E બિંદુનું સ્થિતિમાન હોય VB. રેડી? ક્લિયર થઈ ગયું? ચાલો તો હવે આની અંદર કિંમત મૂકી દો. Q2 તો એમ નામ રહેશે Q2. VB B ઉપર સ્થિતિમાન કેટલું હતું આપણે પહેલા જ મેળવ્યું. K Q1 R A B. આને લખી નાખો. આવી રીતે લખાય K Q1 Q2 R A B. ચાલો W2 મળ્યા. તો ટોટલ કેટલું કાર્ય થયું? Q1 ને લાવો અને Q2 ને લાવો. બે વિદ્યુત ભારની સ્થિતિ ઊર્જા હતી. તો બે થી ટોટલ કેટલું કાર્ય થયું? આ કુલ કાર્ય W બરાબર W કીધું W1 W2 એટલે કેટલું આવશે? W1 તો 0 જ છે. W2 K Q1 Q2 R A B એટલે ટોટલ કેટલું કાર્ય આવ્યું? K Q1 Q2 R A B. ટોટલ આટલું કાર્ય આવ્યું. અને આપણને ખબર વ્યાખ્યા બોલો. કોઈ પણ વિદ્યુત ભારને આપેલા બિંદુ સુધી લાવવા માટે કોઈ પણ વિદ્યુત ભાર એક કુલમ હોય તો સ્થિતિમાન કોઈ પણ વિદ્યુત ભારને આપેલા બિંદુ સુધી લાવવા માટે બાહ્ય બળ દ્વારા જે કાર્ય થાય, બાહ્ય બળ દ્વારા ટોટલ કેટલું કાર્ય થયું? આ જે કાર્ય થાય એ જ સ્થિતિ ઊર્જા. તો આ જ સ્થિતિ ઊર્જા થઈ છે. આને U કહેવાય. એટલે આપણે કાર્ય શોધતા હતા. બરાબર છે? કેમ?
કારણ કે આપણને ખબર છે વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત ભાર એટલે વિદ્યુત ક્ષેત્ર કેવું સંરક્ષી રક્ષણ થાય કાર્યનું, કાર્ય ક્યાંય નાશ નો પામ્યું હોય, એકમાંથી બીજામાં રૂપાંતર પામ્યું હોય, એટલે આપણે જે કાર્ય કર્યું એ સ્થિતિ ઊર્જામાં રૂપાંતર પામ્યું, એટલે આપણે આ કાર્યને સ્થિતિ ઊર્જા કહી શકીએ. સમજાય કે નાશ પામ્યું હોત તો આ જેટલું કામ કરી એમાંથી થોડુંક નાશ પામ્યું હોય, બાકીનું સ્થિતિ ઊર્જાનો સંગ્રહ પામ્યું હોય તો આપણે ન કહીએ કે જેટલું કાર્ય કર્યું એટલી સ્થિતિ ઊર્જા, કારણ કે થોડું ઘણું નાશ પામ્યું છે. પણ એવું તો ન થાય કેમ? કારણ કે સંરક્ષી ક્ષેત્ર છે, સંરક્ષી એટલે રક્ષણ જ થાય, એનો નાશ ન થાય. બરાબર છે? એટલે આપણે લખશું. હવે આ કાઢી નાખું. ક્લિયર થઈ ગયું? ટૂંકમાં હજી સમજાવી દઉં. બરાબર? અહીંયા લખું છું હવે. અને તમારે Q2 ડાયરેક્ટ આમ તમારે છેલ્લી આ જ આકૃતિ દોરવાની આ જ આકૃતિ દોરવાની. શરૂઆત આવી રીતે કરવાની. ભલે તમે અહીંયાથી પછી આ જ દોરો, આ દોરવાનું થતું નથી. બરાબર? આ અંતિમ આકૃતિ આ જ સાચી આકૃતિ. ટેક્સ્ટ બુકમાં જે બી આપ્યું આપણે આ રીતે દોરશું. હવે લખશું વિદ્યુત ક્ષેત્ર છે આ. વિદ્યુત ભાર એટલે વિદ્યુત ક્ષેત્ર. આપણને ખબર છે વિદ્યુત ક્ષેત્ર સંરક્ષી ક્ષેત્ર હોવાથી કરેલું કાર્ય સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામશે. બરાબર છે? તેથી સ્થિતિ ઊર્જા જે કાર્ય કર્યો એ જ સ્થિતિ ઊર્જા, જેટલું કાર્ય કરો એ બધું જ સ્થિતિ ઊર્જા સ્વરૂપે આટલું કાર્ય કર્યું એટલી સ્થિતિ ઊર્જા એટલે કે Q1 Q2 upon RAD. યાદ કરો આનો જે પહેલા દાખલા નંબર આવ્યો તો 2.3 એ સ્થિતિ ઊર્જા સૂત્ર એટલે કે Q1 Q2 upon R. R સ્ક્વેર આવે તો બળ આવે, ખાલી KQ upon R સ્ક્વેર આવે તો વિદ્યુત ક્ષેત્ર આવે, ખાલી KQ upon R આવે તો વિદ્યુત સ્થિતિમાન ગુણ્યા Q, વિદ્યુત સ્થિતિમાન * Q, એટલે ખાલી KQ upon R આવે તો વિદ્યુત સ્થિતિમાન. ક્લિયર થઈ ગયું? કમ્પ્લીટ. અહીંયા પ્રશ્ન પૂરો ન થતો, હજી એક બે બાબત આપણે લખવાની છે, ખાસ સમજજો. ક્લિયર થઈ ગયું? હવે ઘણા જ પ્રશ્નો થાય સાહેબ તમે પહેલા Q1 ને લાવ્યા પછી Q2 ને લાવ્યા, પહેલા Q2 ને લાવ્યા હોત પછી Q1 ને લાવ્યા હોત તો પણ જવાબ આ જ આવે. જાતે ટ્રાય કરો. એવું નથી ટેક્સ્ટ બુક માં પહેલા Q1 ને લાવ્યા પછી Q2 ને લાવ્યા એટલે આમ કરો. તમને મજા આવે એમ કરો તો પણ જવાબ આ જ આવે. રેડી? ચાલો તો આપણે લખશું અહીં Q1 ને બદલે Q2 ને પ્રથમ લાવ્યા હોત, Q2 ને પ્રથમ, ત્યારબાદ Q1 ને લાવ્યા હોત તો પણ સ્થિતિ ઊર્જાનું આ જ સૂત્ર મળે. બરાબર છે? એમ જ લખવાનું. એટલે ક્રમ બારે કોઈ લેવા દેવા નથી. પહેલા આને લાવો કે પહેલા ઓલા લાવો, સ્થિતિ ઊર્જાનું સૂત્ર આ જ આવે. આટલું ક્લિયર થઈ ગયું? હજી એક નોંધ લખવાની ખાસ, પછી તમને આખી થિયરી રિપીટ કરાવો. એકદમ સરળ, બહુ મજાની થિયરી. ખાલી સ્થિતિ ઊર્જાની વ્યાખ્યા યાદ રાખો એટલે તમને આખી થિયરી આવશે. આ જ પદ્ધતિથી દાખલા આવશે. ગમે તેટલા વિદ્યુત ભાર આપ્યા હોય, ગમે તેટલા. હજી પણ આપણે આના પછી એક પ્રશ્ન લઈએ એટલે ખ્યાલ આવશે. બરાબર? હવે શું નોંધ છે ખાસ, હવે નીચે નોંધ છે બહુ અગત્યની. હવે આ કાઢી નાખો. આટલું તો તમને આવડશે વર્ણન કરતા આકૃતિનું. ચાલો જોઈએ હવે જે નોંધ કરવાની ખાસ, અહીં Q1 Q2 greater than 0 હોવાથી U બરાબર પ્લસ મળે છે. આપણે એવો ચોક નથી પાડ્યો કે Q1 Q2 ઋણ છે, એટલે આપણે એવું સમજી લઈએ Q1 ને Q2 ધન હતા એટલે બંનેનો ગુણાકાર ધન જ થાય. ધન થાય એટલે સ્થિતિ ઊર્જા ધન મળી, ધન જ છે. પછી એવું નથી બે ધન, કદાચ બે ઋણ લીધા હોત ઋણ તો પણ -Q એટલે બંનેનો ગુણાકાર પ્લસ જ થાય, ઓછો છે પ્લસ, તો પણ સ્થિતિ ઊર્જા પ્લસ જ મળે, ગેરંટી સાથે. હમણાં સમજાઈ ગયું ટૂંકમાં. પણ જો Q1 Q2 લેસ ધેન 0 હોય, આવું કેમ થાય? બંનેનો ગુણાકાર 0 કરતા ઓછું કેમ થાય? એક પ્લસ હોય એક માઈનસ હોય તો જવાબ માઈનસ આવે. માઈનસ એટલે 0 કરતા ઓછું કહેવાય. માઈનસ એટલે આ 0 મોટા થયા, માઈનસ ઓછા થયા. એક પ્લસ હોય એક માઈનસ હોય ત્યારે આવું હોય તો u ની વેલ્યુ તમને માઈનસ મળે. ખાસ યાદ રાખજો. Q1 Q2 લેસ ધેન 0 હોય તો u ની વેલ્યુ કેવી મળે? માઈનસ. કઈ રીતે સમજો? ટૂંકમાં સમજાવો. એક પ્લસ છે Q1 પ્લસ છે Q2 માઈનસ છે, આ Q2 માઈનસ છે.
બરાબર. પેલા Q1 ને લઈ આવ્યા કોઈ કાર્ય નહીં થાય, કારણ કે પેલા તો કોઈ વિદ્યુતભાર હશે જ નહીં. Q1 ના લીધે અહીંયા સ્થિતિમાન કેવું હશે? KQ1 r. જો પ્લસ હોય તો પ્લસ લખી, માઈનસ હોય તો માઈનસ. સ્થિતિમાનમાં પ્લસ હતા એટલે પ્લસ લખ્યા, માઈનસ હોય તો માઈનસ લખો. એવી જ રીતે સ્થિતિ ઊર્જામાં પણ એ આપણે જોઈએ. હવે સ્થિતિ આપણે તો કાર્ય શોધવાનું, કાર્ય એટલે Q2 * Vd. હવે Q2 માઈનસ હોત તો Q2 માઈનસ, કાર્યમાં પ્લસ હોય તો પ્લસ, માઈનસ હોય તો માઈનસ લખવા પડે, કારણ કે કાર્ય એ જ સ્થિતિ ઊર્જા એ જ સ્થિતિમાન. સ્થિતિમાન ને સ્થિતિ ઊર્જા એટલે એક પ્રકારનું કાર્ય. સ્થિતિમાન એટલે એક કુલમને લાવવા માટે કરવું પડતું કાર્ય. સ્થિતિ ઊર્જા એટલે કોઈ પણ વિદ્યુતભારને લાવવા માટે કરવું પડતું કાર્ય. ધન હોય એવું નહીં હોય, એટલે Vb તો જે હોય એ મૂક્યા. Q2 માઈનસ હોત તો તમે માઈનસ મૂકે, એ માઈનસ મૂકે તો તમારો જવાબ માઈનસ આવે છેક સુધી. આ માઈનસ, આ તો પ્લસ જ હતા, આ માઈનસ મળે. ક્લિયર થઈ ગયું? એટલે આટલું લખવાનું. Q1 Q2 ગ્રેટર ધેન 0 હોય તો u પ્લસ મળે, Q1 Q2 લેસ ધેન 0 હોય તો u માઈનસ મળે. આ એક નોંધ કરવાનું. બીજું, જ્યારે દાખલા ગણીએ આપણે, સમજો દાખલા ગણીએ ત્યારે સ્થિતિ ઊર્જાનું હવે આપણે ડાયરેક્ટ આ સૂત્ર મૂકી દઈશું. બે વિદ્યુતભાર હોય એટલે k Q1 Q2 અપોન r. બે વચ્ચેનું અંતર આવે, Q1 Q2 વચ્ચેનું અંતર r. આની અંદર Q1 પ્લસ હોય તો પ્લસ, Q2 પ્લસ હોય તો પ્લસ, માઈનસ હોય તો માઈનસ મૂકવા પડે. સ્થિતિ ઊર્જા, સ્થિતિમાન અને કાર્ય, ત્રણ વસ્તુ એવી છે. કારણ કે ત્રણેય એકબીજા સંલગ્ન છે. કાર્ય કેવી સ્થિતિમાન, કાર્ય કેવી સ્થિતિ ઊર્જા. એટલે પ્લસ હોય તો પ્લસ, માઈનસ હોય તો માઈનસ મૂકી દેવાના. ક્લિયર થઈ ગયું? અહીંયા પ્રશ્ન બોલો. ટૂંકમાં રિપીટ કરું આખો પ્રશ્ન ફટાફટ. સ્થિતિ ઊર્જા કોને કહેવાય? સ્થિતિ ઊર્જા એટલે અનંત અંતરેથી આપેલા બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય. કોઈ પણ વિદ્યુતભાર, કોઈ પણ, એટલે Q1 Q2 લઈ લીધા હતા આપણે અહીંયા, બેયને લાવ્યા વારાફરતી, જે કાર્ય કરવું પડે ટોટલ કાર્ય થાય એ કાર્યની સ્થિતિ ઊર્જા કહેવાય. પેલા Q1 ને લાવું, Q1 ને હું અહીંયા લાવું તો કામ કરવું પડે ના, કારણ કે આજુબાજુમાં કોઈ વિદ્યુતભાર નથી. વિદ્યુતભાર નથી એટલે વિદ્યુત ક્ષેત્ર નથી. વિદ્યુત ક્ષેત્ર હોય તો જ કામ કરવું પડે, કારણ કે તો વિરુદ્ધમાં ખેંચી રાખવો પડે, આકર્ષિક અપકર્ષિક કોઈ પણ બળ લાગે એટલે વિરુદ્ધમાં ખેંચી રાખવો પડે. વિદ્યુત ક્ષેત્ર હોય તો જ કામ થાય. પહેલા લાવો કોઈ કામ નથી. હવે બીજા લાવી ત્યારે બીજા લાવો તો આનું પોતાનું વિદ્યુત ક્ષેત્ર હોય આજુબાજુમાં, વિદ્યુત ક્ષેત્ર હોય તો ઓલા લાવવા માટે કામ કરવું પડશે. પરંતુ કાર્યનું સૂત્ર આવું છે, Q * V. જે બિંદુએ લાવવાનું હોય એ બિંદુનું સ્થિતિમાન, B બિંદુએ લાવો તો B બિંદુએ સ્થિતિમાન હોય, હા હોય. આજુબાજુમાં જેટલા વિદ્યુતભાર હોય એના આજુબાજુમાં એક જ હતો, આના લીધે અહીંયા સ્થિતિમાન સીધું અંતર KQ / R. પ્લસ હોય તો પ્લસ, માઈનસ હોય તો માઈનસ. ઈ મેળવી લીધું. તો Q * V જેને લાવો એ વિદ્યુતભાર Q2, જેને લાવો એ લખવાનો હોય. ઉદાહરણ 2.1 કરો, જેને લાવો એ વિદ્યુતભાર હોય. Q2 લાવે Q2. એટલે બીજા અહીંયા કાર્ય શોધવું હોય તો અહીંયાનું સ્થિતિમાન જેને લાવો એનું સ્થિતિમાન પહેલા મેળવી લીધું, એટલે આપણને તકલીફ ન પડે. અને જે ટોટલ કાર્ય Q W1 + W2 એ ટોટલ કાર્યને કહેવાય સ્થિતિ ઊર્જા. કારણ કે જે કામ કરી એ કામ સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે. કમ્પ્લીટ. આ બે વિદ્યુતભારના તંત્રની સ્થિતિ ઊર્જા હતી. હવે આપણે ત્રણ વિદ્યુતભારના તંત્રની સ્થિતિ ઊર્જાનું સૂત્ર મેળવી. આ જ પદ્ધતિ સેમ ટુ સેમ. છેલ્લે આ બે વિધાન લખવાના ન ભૂલાય કે ભાઈ અહીં વિદ્યુત ક્ષેત્ર સંરક્ષિત ક્ષેત્ર છે, એટલે જે કામ કરી એ બધું જ રક્ષણ પામશે, એટલે કે બધું જ સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે. કોઈ કાર્યનો નાશ ન થાય, બધું જ રક્ષણ પામશે. એટલે જેટલું કામ કરો એ બધું સ્થિતિ ઊર્જા, એટલે W ને આપણે U લખીએ. કમ્પ્લીટ. એટલે કાર્ય કયો કે સ્થિતિ ઊર્જા કયો, ઊર્જા એટલે જૂલ. સ્થિતિમાન કયો તો એનો એકમ બદલાઈ જાય. સ્થિતિમાનનો એકમ શું થાય? જૂલ પર કુલમ થાય. જૂલ પર કુલમ. રેડી? ત્રણ વિદ્યુતભારના તંત્રની સ્થિતિ ઊર્જાનું સૂત્ર મેળવી આપણે. તો શું થાય? ચેક કરી. ચાલો કાઢી નાખી બધું. હવે આ પદ્ધતિથી વાકેફ થઈ ગયા હો જે આ જ રીતના દાખલા આવશે, એકદમ મજા આવે એવા પદ્ધતિ. સ્થિતિ ઊર્જા કોને કહેવાય? અનંતથી કોઈ પણ વિદ્યુતભારને આપેલા બિંદુ સુધી લાવવાનો. ત્રણ વિદ્યુતભારને ત્રણેયને લાવશું. ચાલો આ x અક્ષ, આ y અક્ષ, આ ઉગમ બિંદુ, ત્રણ વિદ્યુતભાર અનંત અંતરે લખી નાખ્યા. બરાબર છે? આ ત્રણેયને આપેલા બિંદુ સુધી લાવવાના છે. આપેલા ત્રણ બિંદુ લખી નાખીએ આપણે. દાખલા તરીકે r1 બિંદુ, r1 સ્થાન સદિશ ધરાવતો બિંદુ A, r2 સ્થાન સદિશ ધરાવતો બિંદુ B, r3 સ્થાન સદિશ ધરાવતો બિંદુ C.
સી આ ત્રણેય સુધી વારાફરતી લાવવાના. ગમે તેને લવાય, ગમે તે રસ્તેથી લવાય, એ વસ્તુ ખાસ. છેલ્લે મેં કીધું સંરક્ષી ક્ષેત્ર એટલે કોઈ પણ રસ્તેથી લાવવું. કેમ? કરેલું કાર્ય. સંરક્ષી ક્ષેત્ર શું છે? સંરક્ષી ક્ષેત્ર એટલે એવું ક્ષેત્ર કરેલું કાર્ય માત્ર અંતિમ અને પ્રારંભિક સ્થાન ઉપર આધાર રાખે. કયો રસ્તેથી લાવો, ઈ રસ્તા ઉપર નહીં, ગમે તે રસ્તો અપનાવો, છૂટી ગમે તે રસ્તેથી લાવો, બિંદુ એની હોવું જોઈએ પ્રારંભિક ને અંતિમ. તો તમારું કાર્ય ક્યારેય બદલાય નહીં, ખાસ યાદ રાખજો. બરાબર છે? તો આપણે જોતા જઈએ. શું લખશું આકૃતિમાં? R1 R2 અને R3 સ્થાન સદિશ વાળા A B અને C પર Q1 Q2 અને Q3 ને અનંત અંતરેથી લાવવા છે. અનંત અંતરેથી લાવવા છે. ચાલો, અનંત અંતરેથી લાવવા હોય અને જે કાર્ય કરવું પડે કાર્યની સ્થિતિ ઊર્જા કહેવાય. બાહ્ય બળ દ્વારા જે કાર્ય થાય એ કાર્ય, વિદ્યુત બળ દ્વારા જે કાર્ય થાય એના ઋણ મૂલ્ય. આપણે બાહ્ય બળ દ્વારા થતું જ કાર્ય ગણીએ. બરાબર? બાહ્ય બળ દ્વારા જે કાર્ય થાય એને જ આપણે શું કહીશું? સ્થિતિ ઊર્જા. તો આપણે લખશું આ માટે આપણે બાહ્ય બળ દ્વારા થતું કાર્ય ગણીશું અથવા તો મેળવીશું. બાહ્ય બળ દ્વારા જે કાર્ય થાય એક પછી એકને લેતા આવો, કાર્ય કરતા. ચાલો, પહેલા Q1 ને લાવવું. તો આપણે લખશું સૌપ્રથમ Q1 ને અનંત અંતરેથી R1 સ્થાન સદિશ વાળા એ બિંદુ પર લાવીએ. આ માટે કેટલું કાર્ય કરવું પડશે? કોણ કહેશે? આ માટે કરવું પડતું કાર્ય 0 થશે. કોઈ સમજશે? કોઈ સમજાવશે? આને લાવવું હોય, આજુબાજુમાં કોઈ વિદ્યુત ભાર છે જ નહીં, અવગમ બિંદુ કોઈ નથી, એટલે વિદ્યુત ક્ષેત્રય નથી. વિદ્યુત ક્ષેત્ર ન હોય તો કોઈ જ કામ ન કરવું પડે. એટલે પેલા લાવો તો પેલા લાવી ઈ કાર્યને હું W1 કીધું, ઈ કાર્ય 0 થઈ ગયું. રેડી? સમીકરણ આપો તો આપી દો, ન આપો તો ચાલશે. રેડી? ચાલો, પેલા લઈને કા પેલો આવી ગયો છે. હવે હું બીજા લાવું Q2, એને આપણે આ ઉપર લાવો. આયા હું લાવું તો કામ કરવું પડે. હા, કરવું પડશે. કેમ? કારણ કે આજુબાજુમાં વિદ્યુત ભાર છે એટલે એનું વિદ્યુત ક્ષેત્ર હશે. એટલે વિદ્યુત ક્ષેત્ર હોય તો કામ કરવું પડે. અને કાર્ય કેટલું હોય? તો કે કાર્ય બરાબર Q * V જેટલું. કાર્ય સૂત્ર આ છે જ. ઉદાહરણ 2.1 અથવા તો વિદ્યુત સ્થિતિમાનની થિયરી જોઈ લો. જે બિંદુએ લાવવાનો એ બિંદુનું સ્થિતિમાન હોય. બી બિંદુએ લાવવાનું તો VB નું સ્થિતિમાન. જેને લાવવાનું હોય એ વિદ્યુત ભાર, બીજા લાવવાનું બીજો વિદ્યુત. તો આ બિંદુએ સ્થિતિમાન પહેલા શોધવું પડશે આપણે. કાર્ય શોધ્યા પહેલા એટલે પહેલા આપણે સ્થિતિમાન શોધીએ. અહીંયા સ્થિતિમાન કોના લીધે હોય? આજુબાજુમાં જેટલા હોય બધાને લીધે. આજુબાજુમાં તો એક જ છે, તો આને એકના લીધે અહીંયા કેટલું સ્થિતિમાન થાય? આ અંતરને નામ આપી દો કઈ. R A B અંતર કહી દો. રેડી? ક્લિયર? તો આપણે લખશું, શું લખશો? આ Q1 ના લીધે RAB અંતરે B પર સ્થિતિમાન, એના એકના લીધે જ સ્થિતિમાન હશે. એ સ્થિતિમાનને હું નામ આપી દઉં VB. B ઉપર સ્થિતિમાન છે ને એટલે VB. એક વિદ્યુત ભાર છે. એક વિદ્યુત ભારના લીધે સ્થિતિમાન કેટલું થાય? એક વિદ્યુત ભારના લીધે સ્થિતિમાન કેટલું થાય? તો કે KQ upon R. KQ upon R. કયો વિદ્યુત ભાર? જે વિદ્યુત ભાર હોય એના લીધે Q1 છે એના લીધે જેટલું અંતર હોય એટલું અંતર RAB. મળી ગયું? મળી ગયું.
હવે હું Q2 ને લાવું, મારે તો કાર્ય શોધે તો Q2 * VB, VB શોધી લીધા. તો હવે લખશું, હવે Q2 ને B પર લાવવા થતું કાર્ય, ઈ કાર્યને આપણે નામ આપી દઈએ W2. બીજાને લાવીએ એટલે બીજું કાર્યનું સૂત્ર થાય Q * V. જેને લાવો, કાર્યના સૂત્રમાં જેને લાવો ઈ વિદ્યુતભાર, જે બિંદુ ઉપર લાવો ઈ બિંદુનું સ્થિતિમાન. કમ્પ્લીટ. ચાલો Q2 તો એમને બી ખબર નથી, VB તો ખબર છે, મૂકી દો. VB એટલે KQ1/RAB. તો આને લખી નાખી તો આ વ્યવસ્થિત આ રીતે લખાય KQ1 Q2/RAB. કમ્પ્લીટ. ચાલો તો આ મળી ગયા W2. હવે આ બીજાની લાઈન એક આપણે Q2. હવે ત્રીજા લાવો. ત્રીજા લાવવું હોય તો શું કરવાનું સમજો. ત્રીજા લાવવું હોય તો કાર્ય કરવું જ પડશે. કેમ? તમે અહીંયા લાવો ત્રીજા, આજુબાજુ વિદ્યુતભાર હે આ બે, તો બેયનું વિદ્યુત ક્ષેત્ર હોય છે, તો ખરું બેયનું વિદ્યુત ક્ષેત્ર હોય, વિદ્યુત ક્ષેત્ર કાર્ય કરવું પડશે. એટલે ત્રીજાને લાવો તોય કાર્ય કરવું પડશે. ત્રીજા લાવી તો કેટલું કાર્ય કરવું પડે? Q * V જેટલું જ. જેને લાવો એ વિદ્યુતભાર, ત્રીજાને લાવી ત્રીજો વિદ્યુતભાર. કયા બિંદુએ લાવો હો? C ઉપર. તો C ઉપરનું સ્થિતિમાન લેવું પડે. જ્યાં લાવો એનું સ્થિતિમાન. તો અહીંયા સ્થિતિમાન હોય, હા, જે બિંદુએ સ્થિતિમાન શોધવું હોય અહીંયા સ્થિતિમાન કેટલું હોય? આજુબાજુના બધાયના લીધે. અહીંયા સ્થિતિમાન આજુબાજુમાં બે છે, Q1 ને Q2, બેના લીધે સ્થિતિમાન. તો પહેલા આપણે C ઉપર સ્થિતિમાન શોધવું પડશે. રેડી? તો કાર્ય પડે, એટલે કારણ કે W = Q3 * VC. બરાબર? તો આપણે C ઉપર સ્થિતિમાન લખશું. એટલે કોના લીધે C ઉપર સ્થિતિમાન થાય? Q1 અને Q2 ના લીધે. લખશું Q1 અને Q2 ના લીધે C પર સ્થિતિમાન. રેડી? ચાલો તો C ઉપર સ્થિતિમાન, એને આપણે નામ આપી દઈએ VC. તો V1 + V2 એટલે પહેલાના લીધે અને બીજાના લીધે. પહેલાના લીધે અહીંયા સ્થિતિમાન કેટલું થાય? KQ1/R. હવે પહેલાથી C સુધીનું અંતર, એટલે પહેલાના લીધે C ઉપર જોઈએ તો પહેલાથી C સુધીનું અંતર, આ અંતરને નામ આપ દો RAC. A અને C સુધીનું અંતર RAC. ગમે તે નામ અપાયું, ફરજિયાત નહીં, ટેક્સ્ટ બુકમાં આપ્યું છે. પ્લસ, પણ એટલું ખાસ ધ્યાન રાખવાનું, જેવો વિદ્યુતભાર હોય એવી નિશાની, પ્લસ હોય તો પ્લસ, માઈનસ હોય. અત્યારે આપણે Q1 Q2 Q3 જ લીધા એટલે પ્લસ જ લીધા, એટલે ક્યાંય તકલીફ નથી. પ્લસ હોય તો પ્લસ, પરંતુ માઈનસ હોય તો માઈનસ મૂકવા પડે. ચાલો બીજાના લીધે, બીજું એટલે તો આના લીધે અહીંયા સ્થિતિમાન, તો એનાથી જે તે બિંદુ સુધીનું અંતર, આના લીધે આ બિંદુ સુધીનું અંતર, તો B થી C સુધીનું અંતર, એટલે આ અંતરને નામ આપ દે RBC. રેડી? એટલે થઈ જાય KQ2/RBC. C ઉપર સ્થિતિમાન મળી ગયું. તો હવે લખશું, હવે Q3 ને લાવો, કારણ કે પહેલા એ સ્થિતિમાન શોધવું પડે પછી કાર્ય પડે. એટલે હવે લખશું Q3 ને અનંત અંતરેથી C પર લાવવા થતું કાર્ય. એ કાર્યને નામ આપ દે ત્રીજા લાવી W3. Q * V. જેને લાવો એ વિદ્યુતભાર, જેના ઉપર લાવો હો એનું સ્થિતિમાન. C ઉપર લાવી C નું સ્થિતિમાન મૂકી દો Q3. તો Q3 એમના VC, તો VC ની આખી કિંમત હતી, મૂકી દો KQ1/RAC + KQ2/RBC. રેડી? હવે અંદર ગુણી નાખો, અહીંયા ગુણાકાર કરી નાખો. તેથી W3 બરાબર, ચલો શું થઈ જાય? KQ1 Q3 છેદમાં RAC પ્લસ, આને અંદર જ ગુણવું હોય, બે હારે ગુણી નાખો. KQ3 અને Q2 છેદમાં RBC. આ ત્રીજાને લાવવા માટે કરવું પડતું. આપણે શું કીધું? ત્રણેયની સ્થિતિ ઊર્જા એટલે ત્રણેય વડે થતું ટોટલ કાર્ય. બેની સ્થિતિ ઊર્જા તો બે વડે થતું ટોટલ કાર્ય. ત્રણેયની સ્થિતિ ઊર્જા કેટલી? તો ત્રણેય વડે થતું ટોટલ કાર્ય. રેડી? એટલે ત્રણેયના કાર્યનો સરવાળો. એટલે આપણે લખશું અહીં વિદ્યુત ક્ષેત્ર સંરક્ષી હોવાથી, પહેલા તો આપણે ટોટલ કાર્ય શોધી નાખીએ. આ કુલ કાર્ય
ચાલો કુલ કાર્ય એને w કહી દો તો w1 w2 w3 આવડશે w1 तो 0 है 0 w2 आ रही k q1 q2 अपॉन rab હવે આ બાજુ હું કાઢી નાખું એ તમે કરી નહીં કોઈ છે એ આશા રાખીએ બરાબર છે પ્લસ w3 તો બે કાર્ય છે ભલે ને બે નો સરવાળો હોય તો સરવાળો ચાલો ત્યાર પછી k q2 rbc રેડી બસ 0 નો લખો ચાલે આટલું કાર્ય મળ્યું અને આપણને ખબર વિદ્યુત ક્ષેત્ર સંરક્ષી હોવાથી વિદ્યુત ક્ષેત્ર જ કેમ બોલું હું કારણ કે આજુબાજુમાં વિદ્યુત ક્ષેત્ર હોય વિદ્યુત ભાગ વિદ્યુત ક્ષેત્ર સંરક્ષી ક્ષેત્ર હોવાથી કરેલું કાર્ય સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે એટલે ટોટલ સ્થિતિ ઊર્જા એટલે આ જેટલું કાર્ય આવ્યું એ બરાબર લખી નાખવાનું kq1 q2 rad plus kq1 q3 rac plus kq2 q3 rbc જે લાવેલા માર્ગ પર આધારિત નથી કોઈ કહેશે કેમ કારણ કે વિદ્યુત ક્ષેત્ર સંરક્ષિત ક્ષેત્રમાં જે કાર્ય થાય એ તો પહેલા જ ભણી ગયા મુદ્દા તમે લાવો નહીં માર્ગ ઉપર આધારિત ન હોય પ્રથમ અને અંતિમ સ્થાન ઉપર જ આધાર રાખે ગમે તે રસ્તે લાવો હું અત્યારે આ રસ્તેથી લાવ્યો અને ભાઈ આમ ફરીને અહીંયા લાવ્યો અરે આમ ફરીને અહીંયા લાવ્યો પહેલું અંતિમ સ્થાન એના એ જ હોય રસ્તો ગમે તે અપનાવો એ રસ્તા ઉપર આધારિત નથી હા એ જગ્યા ઉપર આધારિત છે તમે કઈ જગ્યાએ લઈ જાવ હોય એ જગ્યા બદલે નાખો તો અંતર ચેન્જ થઈ જાય તો કાર્ય બદલાઈ જાય એ લાવેલા માર્ગ ઉપર આધારિત નથી કમ્પ્લીટ અહીંયા પ્રશ્ન પૂરો થઈ જાય બરાબર છે ઓલા પ્રશ્નમાં આપણે લખી નાખ્યું હતું કે q1 q2 ધન હોય તો ધન મળે q1 q2 નો ગુણાકાર ઋણ હોય તો સ્થિતિ ઊર્જા ઋણ મળે હવે ડાયરેક્ટ કહો એટલે 3 વિદ્યુતભાર હોય ને તો સ્થિતિ ઊર્જા કેટલી થાય 3 ડાયરેક્ટ MCQ પૂછે તો આટલું બધું ગણવા ન જવાય ને ડાયરેક્ટ MCQ આવે જે નીટ ગુજકેટનો તો આવા MCQ આવશે જે નીટ ગુજકેટમાં 3 વિદ્યુતભાર આપેલા તેની સ્થિતિ ઊર્જા શોધો તો શું કરવાનું ડાયરેક્ટ સમજાવો MCQ માટે આ તો આવડે છે તમને હવે આવડી ગયું એકદમ સરળ 3 વિદ્યુતભાર હું દોરી નાખું એક અહીંયા છે એક અહીંયા છે અને એક અહીંયા છે તો ત્રણેયની ટોટલ સ્થિતિ ઊર્જા કેટલી હોય સ્થિતિ ઊર્જાનું સૂત્ર શું આવ્યું ખાલી સ્થિતિ ઊર્જાનું સૂત્ર આવું એક સ્થિતિ ઊર્જાનું સૂત્ર આવું થાય kq1 q2 r એટલે એક સ્થિતિ ઊર્જાના સૂત્રમાં બે વિદ્યુતભાર તો આવે આના પહેલાના પ્રશ્ન જો બે વિદ્યુતભારના તંત્રની સ્થિતિ બે વિદ્યુતભાર તો આવે એક સ્થિતિ ઊર્જાનું સૂત્ર હોય ને kq1 q2 r એટલે બે ની જોડીથી એક સ્થિતિ ઊર્જા બને એટલે એક આ બેની જોડી બનાવો આ એક સ્થિતિ ઊર્જા થઈ એક આ બેની જોડી બનાવો આ બીજી સ્થિતિ ઊર્જા થઈ એક આ બેની જોડી બનાવો 3 હવે એકેય જોડી બાકી નથી બે જોડીથી સ્થિતિ ઊર્જા બને આ બે જોડી kq1 q2 અપોન આ બે વચ્ચેનું અંતર એને r12 નામ આપજો પછી જે આપ્યું હોય પ્લસ આ બેની સ્થિતિ ઊર્જા kq1 q3 ઈ બે વચ્ચેનું અંતર r13 કહી દો અત્યારે પ્લસ આ બેની સ્થિતિ ઊર્જા kq2 q3 બે વચ્ચેનું અંતર r23 પૂરું થઈ ગયું 3 હોય તો હવે ડાયરેક્ટ MCQ માટેની વાત કરું દાખલામાં પૂછાય તમને એમ કે કરેલું કાર્ય ગણો સ્થિતિ ઊર્જાની વ્યાખ્યાની મદદથી એટલે આ રીતે ગણવું પડે MCQ માં ડાયરેક્ટ પ્લસ હોય તો પ્લસ માઈનસ હોય તો માઈનસ મૂકવાના 4 હોય તો 4 ન મળે 4 એ 4 સ્થિતિ ઊર્જા નો થાય 2 હોય તો એક સ્થિતિ ઊર્જા થાય 2 વિદ્યુતભાર હોય તો એક સ્થિતિ ઊર્જા થાય 3 હોય તો 3 થાય 4 હોય તો હોય હું સમજાવું કાઢી નાખું હવે MCQ આવશે જ 4 વિદ્યુતભાર 1 2 3 4 બે ની જોડી બને એટલે એક સ્થિતિ ઊર્જા કહેવાય એટલે આ બે થી એક આ બે થી એક આ બે થી રેડી રાઈટ થઈ એક આ બે થી આ બે જોડી બાકી જ્યાં જોડી કરું ને ત્યાં લીટા હું કરી નાખું ઈ બે ની જોડી એમ એટલે ખબર પડી જાય જો હજી આ બે ની જોડી બાકી જ છે એટલે આ ચોથા નંબરની જોડી ગમે તે નામ ગમે તે મપાય પછી આ બે ની જોડી બાકી જ છે પાંચમા નંબરની અને આ બે ની એક બાકી રહી જાય જો બાકી બધાની બધા સાથે જોડી આવી ગઈ આની સાથે આની સાથે આની સાથે
આ બેની જોડી, આની દરેક સાથે જોડી આવી જાય. બરાબર છે. ફક્ત રબની બનાતી જોડી જ ન થાય, બાકી બધી જોડી આવી જાય. રેડી? ચાલો તો ટોટલ કેટલી સ્થિતિ ઊર્જા થાય? 1 2 3 4 5 ને 6 6 સ્થિતિ ઊર્જા થાય. 6 નો સરવાળો હવે આવડે કે q1 q2 r12. આ બે ની એટલે એક એટલે પહેલી સ્થિતિ ઊર્જા આ બે વચ્ચેનો અંતર. બીજું નામ મેં આને આપ્યું એ આપો q1 q3 r13. હવે તો આવડશે. ચાલો તો આ બે વચ્ચે ઈ બે વચ્ચેનું અંતર, આ બે વચ્ચેનું અંતર એવી રીતે ડાયરેક્ટ એમસીક્યુ માટે. પછી 3 માટે મેં શીખવાડ્યું એનું જે સૂત્ર લીધું આની સાથે ટેલી કરી લેજો. એ જ સૂત્ર આવે ગેરંટી સાથે. આના પહેલા જે 3 વિદ્યુતભારનું ડાયરેક્ટ સૂત્ર સમજાવી કમ્પ્લીટ થઈ ગયું. તો આવા બધા દાખલા અને એમસીક્યુ આવશે. એકદમ સરળ પ્રશ્ન છે. આ પ્રશ્ન આઈએમપી છે, ખાસ કરવાનો છે 2 અથવા 3 માટે. આનો દાખલો આવે કે આની થિયરી આવશે કમ્પ્લીટ. બાકીની ચર્ચા વિગતે આપણે આવતા લેક્ચરમાં જોઈશું.